નમસ્કાર. મારા વહાલા વાગડના વિશાળ જ્ઞાતિ સ્વજનો, આપના શ્રી ચરણે વંદન. આજે ફરી એકવાર આપની સમક્ષ રૂબરૂ થઈ રહ્યો છું. લક્ષ્મીચંદ ચરલા કી મન કી બાત, ઘટસ્ફોટ ભાગ 6. આજે તારીખ કઈ છે? 28 તારીખ છે. 28 ડિસેમ્બરનો દિવસ. અને આપણી સાથે વાત કરી રહ્યો છું. મારી બાજુમાં જ્ઞાતિના દેવતા કહેવાય એવા સ્તંભ દેવતા છે. આ સ્તંભ દેવતાની સમક્ષ માથું ઝુકાવીને વંદન કરીને એમની પ્રાર્થના અને અર્ચના અને આરાધના કરીને હું આપ સૌને વચન આપું છું કે હું જે કંઈ બોલીશ એ સત્ય હશે. સત્ય સિવાય કશું નહીં બોલું. અગર હું ક્યાંય અસત્યનું આચરણ કરું, ઉચ્ચાર કરું, તો એ જ્ઞાતિ દેવતાનો હું ગુનેગાર કહેવાઈશ. મારી જે સમજ છે, મારી જે સમજણ છે અને મને જે નોલેજ છે, મારી પાસે જે માહિતી છે, મારી પાસે જે ઇન્ફોર્મેશન છે, એના આધારે જ હું વાત કરીશ. છેલ્લા 6 મહિનાથી સતત સવારના એક અફસોસ સાથે મારી શરૂઆત થાય છે. હું હમણાં સેજલવાળા અમૃતભાઈ ગઢાએ બનાવેલી બિલ્ડિંગમાં, સી બ્રુક બિલ્ડિંગમાં રહું છું, દાનુકરવાડી મેટ્રો સ્ટેશન પાસે. એના 51મા માળે મારા વેવાય હિતેનભાઈનું એક મકાન છે, બ્લોક છે, ને બ્લોકની અંદર હું રહું છું. અને 6 મહિનાથી સવારના જ્યારે 7 વાગે સૂર્યની આરાધના કરતો હું છું, ત્યારે બારી પાસે ઊભો રહીને સૂર્ય આરાધના કરતા મારી નજર મારી બરાબર સામે પડેલા એક ખાલી પ્લોટ પર જાય છે. આ પ્લોટ અગર જો સમાજનો બન્યો હોત તો ત્યાં આજે એક વિશાળ સંકુલ સમાજનું તબકતું હોત અને કમસે કમ 500 કરોડની પ્રોપર્ટી આ સમાજની થઈ ગઈ હોત. પરંતુ દુર્ભાગ્ય, એ પ્લોટ ન ખરીદી શકાયું અને એના કારણે સમાજનું એક મહામૂલ્ય દાગીનું બનતું રહી ગયું. આ ઘટના પાછળની વાત એવી છે, સન 2012-13ની અંદર આપણા સમાજની પોતીકી કોલેજ હોય, પોતાનું એક સંકુલ હોય. આ ભાવનાથી અમે અલગ અલગ વિસ્તારોમાં જગ્યા જોતા હતા અને ત્યારે અમારે પાસે કાંદિવલી વેસ્ટ મથુરાદાસ રોડની ઉપર હાલાઈ મહાજનવાડીની પાછળ એક પ્લોટ આવ્યો. 55,000 સ્ક્વેર ફીટના પ્લોટની કિંમત ત્યારે 15-16 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી અને પાર્ટી 15 થી 16 કરોડની વચ્ચે પ્લોટ આપવાની તૈયારી હતી. આ માટે અમે પ્રયાસો કર્યા અને આ બાબત સમાજની સમક્ષ મૂકવા માટે સમાજના 20 અગ્રણીઓની એક મિટિંગ સેજલ એનકાસા કાંદિવલી વેસ્ટની અંદર મળી. અને એ મિટિંગની અંદર આ પ્લોટ મળી શકે છે. જો સમાજ આ પ્લોટ લે તો સમાજનું એક મોટું કામ થઈ શકે, એક મોટું ઘરણું ઊભું થઈ શકે, આવી ભાવના ભાવી. એ સમયે ચાપસીભાઈ દેવસી નંદુ ચાપસી બાપા 24 મહાજન ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હતા અને એમણે કહ્યું કે લક્ષ્મીચંદભાઈ, આવડું મોટું ઘરેણું આપણે સમાજ માટે બનાવશું, ભવિષ્યમાં એનું સંચાલન કરનારા લોકો જો નહીં મળે તો. ત્યારે મેં કહ્યું હતું કે બાપા, સમાજની વ્યવસ્થાઓને નવું રૂપ આપવું હોય તો આ બધી વસ્તુઓ લેવી પડશે, ખરીદવી પડશે. અને આપણે કેમ માની લઈએ કે સમાજ પાસે કેલિબર નહીં હોય આવનારા દિવસોમાં? મેં બાપાને કહ્યું કે બાપા, તમે નનૈયો ના કરો, પહેલાં એકવાર એ જગ્યા પર ચાલો, જગ્યા જુઓ અને જગ્યા જોયા પછી તમારા મગજમાં જે કંઈ વસ્તુ આવે એ વિશે આપણે આગળ વાત કરીશું. અમે 20 લોકો ત્યાં પ્લોટ પર ગયા, પ્લોટ જોયું. એ પ્લોટને અડીને 1 લાખ સ્ક્વેર ફૂટનું એક વેંકટ પ્લોટ હતું, જે મ્યુનિસિપાલિટીનું હતું અને રિઝર્વ પ્લોટ હતું. મેં બાપાને કહ્યું કે આ પ્લોટ આપણે જો ખરીદીએ તો એની બાજુમાં આ 1 લાખ ફૂટનું મ્યુનિસિપાલિટીનું વેંકટ પ્લોટ છે, રિઝર્વ છે, એને સોશિયલ એક્ટિવિટી માટે રિઝર્વ છે. તો આ પ્લોટ આપણે મ્યુનિસિપાલિટી પાસેથી માંગી શકીએ અને ભવિષ્યમાં આપણે આ પ્લોટ પણ મ્યુનિસિપાલિટી એના સંચાલન માટે આપી શકે. તો સમાજના ભવિષ્યના મોટા કાર્યક્રમો આ પ્લોટની અંદર આપણે શનિ રવિના દિવસે કરી શકીએ
અથવા તો સાંજના સમયે એ પ્લોટને જ્યારે જાહેર હિતની અંદર વાપરતા હોઈએ ત્યારે સાંજના સમયે પ્લોટનો ઉપયોગ એનો થઈ શકે. અને ત્યારે જગ્યા પર પગ મૂકતા જ બાપાએ કહ્યું કે આ પ્લોટ આપણે કોઈ પણ હિસાબે 55 સ્ક્વેર ફીટનો આ પ્લોટ આપણે જો 15-16 કરોડમાં મળતો હોય તો લઈ લેવો જોઈએ. ત્યારબાદ આ બાબતે વધુ વિચાર વિમર્શ કરીને આગળ વધવા માટે અઠવાડિયાની અંદર બીજી મિટિંગ પ્રફુલ્લ સત્રાની ઓફિસ સત્રા પ્રોપર્ટીની અંદર દેવ પ્લાઝા પાર્લા ઇરલા ત્યાં રાખવામાં આવી. અને એ મિટિંગની અંદર 39 સમાજના મહાનુભાવો ઉપસ્થિત હતા અને ત્યાં આ બધી વસ્તુઓની છણાવટ કરવામાં આવી. અને ત્યારે એક સુરમાં એ 39 મહાનુભાવોએ આ પ્લોટ સમાજે ખરીદવો જ જોઈએ આ પ્રકારની ભાવના વ્યક્ત કરી. અને એની અંદર એ ચર્ચા થઈ કે 15 કરોડ રૂપિયાનો આ પ્લોટ જો મળતો હોય તો આપણે લેવો જોઈએ. અને એ સોદો ડીલ પાર પાડવાની જવાબદારી બોરીવલીના અમુભાઈ દામજી રાઘવજી ગઢાને સોંપવામાં આવી કે તમે બિલ્ડર સાથે વાત કરો અને આ બાબતમાં આગળ વધો. અને ત્યારે એ વસ્તુ આવી કે કદાચ આપણે સોદો ડન કરીએ તો સૌથી પહેલાં 5 કરોડ રૂપિયાની જરૂર પડશે. તો આ 5 કરોડ રૂપિયા આપણી પાસે તો છે નહીં સમાજ પાસે, તો એ 5 કરોડ ક્યાંથી આવશે? અને ત્યારે સન્માનીય પ્રફુલ્લભાઈ બાબુલાલ સત્રા અને ભાઈ શ્રી કેબી રીટા આ બંનેએ કહ્યું કે 5 કરોડ રૂપિયા 2.5 કરોડ રૂપિયા અમે બંને આપીશું, લોન તરીકે આપીશું, વગર વ્યાજની લોન તરીકે આપીશું. અને સમાજની આ યોજના પૂરી થાય ત્યારે લોન અમને રીપેમેન્ટ કરજો. આ તાત્વિક નિર્ણય લેવાયો. સૈદ્ધાંતિક સહમતિ બધાએ આ પ્લોટ બાબતમાં આગળ વધવા માટેની આપી દીધી. અને એ પછી એ મિટિંગની અંદર સમાજના ધનાશા કહેવાતા ભાઈ શ્રી ધનજી ગાલા હાજર નહોતા, કારણ કે એ સમયે મારો અને ધનજીભાઈનો કેટલોક વિવાદ હતો. એના કારણે ધનજીભાઈ ટ્રસ્ટી પદેથી રાજીનામું આપી ચૂક્યા હતા અને પછી એ આવતા નહોતા. બીજા દિવસે પાર્લા ઈસ્ટની અંદર ભાઈ શ્રી નવીન પાંચારીટા અને ભાઈ શ્રી સુરેશ પાંચારીટાની એક પ્લાય સ્ટુડિયો નામની એક દુકાનનું રીઓપનિંગ હતું. એ રીઓપનિંગની અંદર હું ગયો હતો, મને બોલાવવામાં આવ્યો હતો. અને એ સમયે ત્યાં ધનજીભાઈ પણ આવ્યા હતા. અને ત્યારે ધનજીભાઈએ ત્યારે કહ્યું હતું, 15-20 જણા અમે બેઠા હતા ઉદ્ઘાટન થઈ ગયા પછી. અને ત્યારે ધનજીભાઈએ કહ્યું હતું કે આ પ્લોટ તો 8 કરોડમાં મળે, આમાં તો 5 કરોડ રૂપિયા પ્રફુલ્લ સત્રા અને કેબી રીટાએ ખાઈ જવા છે. તો ત્યારે મેં ધનજીભાઈને કીધું કે ધનજીભાઈ શા માટે પથ્થર ફેંકો છો? 8 કરોડમાં મળતો હોય તો તમે લઈ આપો, ચલો આપણે લઈએ. તો એમણે કહ્યું કે આવા તો 2 પ્લોટ મળે 8 કરોડમાં. તો મેં કીધું 2 પ્લોટ મળતા હોય તો જવા દો ધનજીભાઈ, 1 પ્લોટ લઈ આપો, પરંતુ પથ્થર નહીં ફેંકો. પરંતુ પથ્થર પડી ચૂક્યો હતો. આ બાદ કેબી રીટા અને પ્રફુલ્લ સત્રાએ મને કહ્યું કે રૂપિયા પણ અમારે આપવા, વગર વ્યાજે આપવા, 2-4 વર્ષ સુધી એ રૂપિયા રોકાય. અને જો આવા આક્ષેપ થતા હોય તો અમારે એ પ્લોટ બાબત આગળ વધવું નથી, તમે બીજી કોઈ વ્યવસ્થા કરો. એ સમયે મહાજન પાસે ફંડ નહોતું, બીજો કોઈ આધાર નહોતો, અને એટલે એ પ્લોટ આપણે જતો કર્યો. સાહેબ, આજે હું સવારના 11મા માળેની બારી પરથી એ જોઉં છું, મારી નજર સામે પ્લોટ દેખાય છે. તમારે જોવું હોય તો મારી પાસે એનો વિડીયો છે, તમે આવી શકો છો. અથવા કન્ફર્મેશન કરવું હોય તો તમે મારા ઘરે આવી શકો છો. સમાજના કોઈ પણ જ્ઞાતિજનને મારું આમંત્રણ છે, આવો. હું 51 માળાની ગેલેરીમાંથી તમને બતાવીશ, બારીમાંથી એ પ્લોટ. અને તમને રૂબરૂ જવા માંગશો તો પણ ત્યાં પણ લઈ જઈશ. એ પ્લોટ આજ સુધી એમને એમ પડ્યો છે, ખાલી વેંકટ પડ્યો છે. મારી સમાજના વર્તમાન આગેવાનોને વિનંતી છે કે તમે જ્યારે 250 કરોડનું ઘરેણું આ સમાજને અર્પણ કરવાની વાત કરો છો નાગજીભાઈ, તો આ પ્લોટ બહુ સારો પ્લોટ છે, મોકાનો છે અને મહત્વનો છે. અને આ 55,000 સ્ક્વેર ફીટનો આ પ્લોટ જો મળતો હોય તો તમારે હિંમત કરવી જોઈએ, સાહસ કરવું જોઈએ. અને સમાજે તમને જે બીજી વખત પ્રમુખ તરીકે ચૂંટ્યા છે, તમારી પાસે જે અપેક્ષાઓ છે, આ અપેક્ષાઓને સિદ્ધ કરવા માટેનો મોકો છે. આપણી સાથે મેનેજિંગ ટ્રસ્ટી છે અમૃતભાઈ ગઢા, તેઓ પણ આ પ્લોટ બાબતમાં જાણે છે. અમુભાઈ દામજી રાઘવજી ગઢા પણ આ પ્લોટ બાબતમાં માહિતગાર છે, એના કોનું માલિકીનું છે એ માહિતગાર છે. તમે એમનો સંપર્ક કરીને ફરી એ પ્લોટ મેળવવા માટેની કોશિશ કરશો તો સમાજનું ભવિષ્યમાં એક ઘરણું ઊભું થઈ શકશે. અને એટલે હું આપને આહ્વાન કરું છું કે તમે જો અગર સાચા દિલથી આ સમાજ માટે કંઈક વસ્તુનું નિર્માણ કરવા માંગતો હોય તો આ પ્લોટ હજુ પણ વેંકટ પડ્યો છે, હજુ પણ પ્રયાસ કરો તો એ પ્લોટ મેળવી શકાય. કદાચ કોઈ ટેકનિકલ એમાં કંઈક ક્ષતિ હોય કે કોઈ એવું નાનું મોટું લિટિગેશન પણ હોય તો એ પણ સમાજના સહાબથી અને રાજકીય વ્યક્તિઓની એમાં લાગવગ લગાવીને લિટિગેશન પણ દૂર કરી શકાય.
તો સમાજનું એક બહુ મહત્વનું ઘરણું બનશે. બાકી નાગજીભાઈ, તમે 250 કરોડની વાતો કરીને લોકોને ગુમરાહ નહીં કરો. આ પહેલાં મારે આ સમાજને જણાવવું છે. સમાજની યાદાસ્ત બહુ ટૂંકી હોય છે, લોકો જલ્દી ભૂલી જતા હોય છે. ઘટનાની ઉપર બીજી ઘટના આવે એટલે પેલી ઘટનાને ભૂલી જવાય. સાહેબ, મારે દુઃખ સાથે કહેવું છે કે આ સમાજનો એક બહુ વિરાટ પ્રોજેક્ટ માટે વિદ્યા વિહારમાં 1997-98ની સાલમાં એક જગ્યા લેવાઈ હતી અને એ જગ્યા પર સમાજ ઉપયોગી સમાજ ભવનનું નિર્માણ કરવું એ પ્રકારની વાત હતી. મને બરાબર યાદ છે, એ સમયે આપણી પત્રિકા નહોતી, કચ્છ વાગડ ખબર પત્રિકા હતી અને કચ્છીઓની પત્રિકા હતી, કચ્છી પત્રિકા હતી. અને આ પત્રિકાની અંદર એ સમયે એક કલરફુલ પેમ્પલેટ મૂકવામાં આવ્યું હતું. આ 4 પાનાનું પેમ્પલેટ, કલરફુલ પેમ્પલેટ મૂકવામાં આવ્યું હતું અને એની અંદર જે લખવામાં આવ્યું હતું, આ પેમ્પલેટ હું આજ સુધી સાચવી રાખ્યો છે. ત્યારથી 1997 ને 98ની સાલથી આ પેમ્પલેટ મારી પાસે છે. આ પેમ્પલેટ કોઈ જોવા માંગતું હોય તો આ પેમ્પલેટ હું બતાવી શકું છું. આ પેમ્પલેટની અંદર લખ્યું હતું, જ્ઞાતિ એ અમારું ઘર છે, દરેક જ્ઞાતિજન અમારા કુટુંબીજન છે. શ્રી વાગડ વિસા ઓસવાડ 24 મહાજન ટ્રસ્ટ નિયોજિત સમાજ ભવન મહાજનવાડીનું સમણું સાકાર. આ એક નવું ટ્રસ્ટ બનાવવામાં આવ્યું હતું એ સમયે 97-98ની અંદર અને ટ્રસ્ટનું નામ હતું શ્રી વાગડ વિસા ઓસવાડ 24 મહાજન ટ્રસ્ટ. આ ટ્રસ્ટનો રજિસ્ટ્રેશન નંબર હતો 17014 મુંબઈ, EE 17014 મુંબઈ. આ ટ્રસ્ટનું એક જાહેરનામું, એ જાહેરનામાની કોપી પણ મારી પાસે છે. આ જાહેરનામું છે. આ કોપી મને હંસાબેન ચરલાએ 2015ની અંદર આપી હતી. મતલબ કે આ હંસાબેનની પાસે આ કોપી હશે ને એમના ઘરમાંથી એમને મળી હશે તો એમણે 2015ની અંદર આ કોપી મને આપી હતી અને ત્યારથી આ કોપી મારી પાસે છે. આ સત્તાવાર કોપી મહાજનના અધિકારીઓએ મને આપી નથી. મારા જે સમયે દામજી જીવરાજ ઝાલાણીએ મને પદભાર સોંપ્યો ત્યારે આ કોપી એમને મને સોંપવી જોઈએ. સમાજનું જે દફતર હોય, જે સમાજનું બુક્સ હોય, એ બધી જ વસ્તુઓ મને આપવી જોઈએ, પણ એમણે આપી નહોતી. કયા કારણસર નહોતી આપી એ મને ખ્યાલ નથી, પરંતુ એમણે આપી નથી. પરંતુ 2015ની અંદર આ કોપી, જ્યારે હંસાબેન એમનું ગ્રાન્ટ રોડનું ઘર બદલીને વડાલા જતા હતા ત્યારે એમના ઘરની અંદર સામાનની હેરફેર કરતા હશે ત્યારે એમના હાથમાં આ કોપી આવી હતી અને આ કોપી મારી પાસે તેઓ મને આપી હતી. આ કોપી મારી પાસે છે. આ જે બંધારણનું કરારનામું છે એ શ્રી વાગડ વિસા ઓસવાડ 24 મહાજન ટ્રસ્ટ નામનું છે અને આ ટ્રસ્ટનું નોંધણી ક્રમાંક છે E17014 મુંબઈ. આ ટ્રસ્ટની કોપી વીરજી ગેલા છેડાને અપાઈ હતી અને આમાં લખવામાં આવ્યું છે કે ટ્રસ્ટનું કરારનામું વીરજી ગેલાભાઈ છેડા, માલસી મેઘજી ચરલા, ગાંગજી મેકણ સત્રા, જેઠાલાલ ગડ્ડા, જેઠાલાલ નોગાલાલ ગડ્ડા, ખીમજી વિજપાર સત્રા. અને 18 માર્ચ વર્ષ 1997થી આ ટ્રસ્ટ અમલી બનાવવામાં આવે છે અને આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તરીકે, સેટલર તરીકે વીરજી ગેલાભાઈ છેડા, માલસી મેઘજી ચરલા, ગાંગજી મેકણ સત્રા, જેઠાલાલ નોગાગડ્ડા અને ખીમજી વિજપાર સત્રા હતા. આ લોકોના સેટલર ટ્રસ્ટીઓ બન્યા અને આ ટ્રસ્ટ હેઠળ વિદ્યા વિહારની મહાજનવાડીનું નિર્માણ કરવા માટેની વાત કરવામાં આવી. એ સમયે આ મહાજનવાડી, આ જે જમીનની ખરીદી થઈ હતી એ સમયે પહેલા રૂપિયા આપવા માટે એ સમયે કેટલાક લોકો પાસે 5 લાખ રૂપિયા, કેટલાક લોકો પાસે 2 લાખ રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા અને એ રૂપિયા આજ સુધી કોઈને પાછા નથી મળ્યા. લોન તરીકે લેવામાં આવ્યા હતા. મને યાદ છે એકવાર મને દામજીભાઈ શીતલવાળા એમણે મને કહ્યું હતું કે લક્ષ્મીચંદ, એ સમયે મેં 5 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો જે આજ સુધી મને પાછો મળ્યો નથી. મારી હમણાં વાત થઈ હતી દામજી નોગાભાઈ ગડ્ડા સામખેડીવાળા, તો એમણે પણ મને કહ્યું કે જેઠાભાઈએ, મારા મોટા ભાઈએ પણ 5 લાખ રૂપિયા આપ્યા હતા જે આજ સુધી પાછા નથી મળ્યા. મારી વાત થઈ ખીમજી વિજપાર સત્રા, એ સમયે આ કરારનામામાં તેઓ સેટલર ટ્રસ્ટી તરીકે છે અને 24 મહાજનના તેઓ મંત્રી હતા એ સમયે. એમની સાથે વાત થઈ તો એમણે પણ મને કહ્યું કે લક્ષ્મીચંદભાઈ, શાંતિલાલ છેડા અને દિનેશ ગાલા પાસેથી આ જગ્યા ખરીદવામાં આવી હતી અને એની 11 લાખ રૂપિયા ડિપોઝિટ આપવામાં આવી હતી. એ સમયે આ કામને આગળ વધારવા માટે 25 લાખ રૂપિયાની લોન હંસરાજ ભોજરાજ બોરીચા
મનફળાવાળાએ આપી હતી. જે રૂપિયા પાછા એમને મહાજને નહોતા આપ્યા અને એટલે એની અંદર વચ્ચે ખીમજી વિજપાર સત્રા જવાબદાર હતા. એટલે ખીમજીભાઈ વિજપાર સત્રાએ 25 લાખ રૂપિયા હંસરાજભાઈને પોતાના ખિસ્સામાંથી આપી દીધા, પરંતુ મહાજનના રૂપિયા ન ગયા. આ જમીન એ સમયે 4 કરોડમાં સોદો થયો હતો અને એમાં 20,000 ફૂટ જેટલું બાંધકામ થવાનું હતું. આ જે પ્રોસ્પેક્ટ જે સમાજની સામે મૂકવામાં આવ્યો હતો એમાં લખ્યું હતું કે સમાજ ભવન મહાજનવાડીનું સમૂહ સાકાર, અને એમાં કઈ પ્રકારનું ત્યાં સમાજ ભવન નિર્માણ થશે એનો ફોટો પણ બતાવવામાં આવ્યો છે. અને એમાં લખવામાં આવ્યું હતું મહાજનવાડી સભાગૃહ વાતાનુકૂલિત, સેનેટોરિયમ, ભક્તિ હોલ સેનેટોરિયમ, ડોર્મેટરી હોલ સેનેટોરિયમ, ભોજનાલય હોલ સેનેટોરિયમ. અને આ પેમ્પલેટની અંદર લખવાયું છે કે આપણે મુંબઈ મહાનગરના ધંધાકીય સ્થિરતા મેળવીને સામાજિક લોકોપયોગી મિલકતો વસાવવાના પ્રયત્નોમાં સફળતા મેળવવા આગે કદમ ભરી રહ્યા છીએ. પશ્ચિમના પરામાં તેની શરૂઆત પણ થયેલ છે. મિની કચ્છ વાગડ જેને કહી શકાય તેવા પૂર્વ ઉપનગર ઘાટકોપર નજદીક વિદ્યાવિહાર રેલવે સ્ટેશન સેન્ટ્રલ રેલવેની સામે સમાજ ભવન મહાજનવાડીનું વાસ્તુશિલ્પ ટૂંક સમયમાં આકાર લેશે. તે દ્વારા વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ જેવી કે સગપણ પરિચય, સમૂહ લગ્નો, સામાજિક મેળાવડા, લોક અદાલત, મહિલા ઉત્કર્ષની પ્રવૃત્તિઓ, ધાર્મિક પ્રવૃત્તિઓ, સંસ્કાર સિંચન શિબિરો, વૈદ્યકીય પ્રવૃત્તિઓ, શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને સામાજિક ઉત્થાનની પ્રવૃત્તિઓને વેગવાન બનાવી શકીશું. આ પેમ્પલેટમાં એમણે જણાવ્યું છે. અને એમાં એમણે લખ્યું છે, થોડા સમય પહેલાં જ 2800 મીટરનો પ્રાઇવેટ માલિકનો પ્લોટ લેવાયેલ, તેની ખાતાકીય કાર્યવાહી હાથ ધરતા BMCના ધારાધોરણ મુજબ રોડ કપાત અને અન્ય કપાતો બાદ કરતા 2071 મીટરના પ્લોટ ઉપર અંદાજે 28,000 સ્ક્વેર ફીટનો બાંધકામ થશે. એમણે ખીમજીભાઈ સાથે મારે વાત થઈ હતી ત્યારે એમણે 20,000 ફૂટ બાંધકામની વાત કરી હતી, પરંતુ આ પેમ્પલેટની અંદર 28,000 સ્ક્વેર ફૂટનું બાંધકામ થશે એવું કહેવામાં આવ્યું છે. જુઓ, હું જે કંઈ બોલીશ એ સત્ય બોલીશ, સત્ય વિના કંઈ નહીં બોલું. આ સમાજની સાથે હું પ્રતિબદ્ધતાથી જોડાયેલું છું. એટલે આ સમાજની સાથે મારું વચન છે કે સમાજના હિતમાં સત્ય જરૂર બોલીશ, આકરું પણ બોલીશ, ન ગમતું પણ બોલીશ, પરંતુ સત્ય હશે એ જ બોલીશ, અસત્ય ક્યારેય નહીં બોલું. બાંધકામના પ્રથમ તબક્કાની 14,000 સ્ક્વેર ફીટની IOD અને CC આવી ગઈ છે. આમાં કહેવાયું છે કે આ પ્લોટ પર બાંધકામ માટેની 14,000 સ્ક્વેર ફૂટની IOD અને CC આવી ગઈ છે. સમાજના એ સમયના પ્રમુખ અધિકારીઓએ આ વચન આપ્યું હતું જાહેર પ્રિન્ટિંગ પેમ્પલેટના માધ્યમથી. તો મતલબ એમાં સત્ય તો હશે ને, એમને એમ તો કોઈ વચન ના આપી શકે ને. આજ પર્યંત આમાં આગળ કહેવામાં આવ્યું છે કે આજ પર્યંત ટ્રસ્ટીઓ અને સાથી કાર્યકરો પાસેથી લોન મેળવીને ઉપરોક્ત કાર્ય થયેલ છે. હવે કન્વેન્શન અને બાંધકામ માટે વધારાના ભંડોળની જરૂરિયાત પૂર્ણ કરવા આપ સમક્ષ ભંડોળ એકત્રિત કરવાની યોજનાઓ રજૂ કરતા અમે હર્ષ અનુભવીએ છીએ. આ ઐતિહાસિક આયોજનમાં આપ સર્વનો તન મન અને ધનથી સાથ અને સહકાર મળશે એવી આશા નહીં, પરંતુ સંપૂર્ણ વિશ્વાસ સાથે અમે કાર્યરત છીએ. આ પેમ્પલેટની અંદર યોજના નંબર 1 આપવામાં આવી, યોજના નંબર 2 આપવામાં આવી, યોજના નંબર 3 આપવામાં આવી. આ 3 યોજનાઓ સમાજની સામે મૂકવામાં આવી અને એ માટે વધુ માહિતી અને પૂછપરછ માટે એ સમયે માલસી મેઘજી ચરલા ટ્રસ્ટી, ગાંધી મેકણ સત્રા ટ્રસ્ટી, વીરજી ગલાભાઈ છેડા ટ્રસ્ટી, જેઠાલાલ નોગાભાઈ ગડા ટ્રસ્ટી, શ્રી ખીમજી વિજપાર સત્રા ટ્રસ્ટી એમનો સંપર્ક કરવા માટે વધુ માહિતી અને પૂછપરછ માટે એમના એ સમયે પહેલાં લેન્ડલાઇન નંબર આપવામાં આવ્યા છે અને એમનો સંપર્ક કરવામાં આવ્યો છે. અને છેલ્લે અંતમાં લખ્યું હતું, આપના સહકારના અપેક્ષિત વાગડ વિસાવસર 24 મહાજન ટ્રસ્ટ નિયોજિતના સર્વ ટ્રસ્ટીઓ, સલાહકાર બોર્ડના સભ્યો તેમજ કાર્યવાહક કમિટીના સભ્યોના જય જિનેન્દ્ર. આ સમાજની સામે લેખિત વચન આપવામાં આવ્યું હતું કે આ પ્રોપર્ટી લેવાઈ ગઈ છે, આ પ્રોપર્ટીના પૈસા અપાયા છે, એ પ્રોપર્ટી ઉપર બાંધકામ માટેની પરમિશનો મળી ગઈ છે અને એ પ્રોપર્ટી ઉપર IOD અને CC પણ 14,000 ફૂટની મળી ગઈ છે, આવું કહેવાયું છે. તો મને સવાલ એ થાય છે કે આટલી મોટી પ્રોપર્ટી સમાજની જો ખરીદવામાં આવી હતી તો એ પ્રોપર્ટી ગઈ ક્યાં? એ ક્યાં ગાયબ થઈ ગઈ? ક્યાં લોપ થઈ ગઈ? કોણ ખાઈ ગયું? કોણ ચાબી ગયું? કોણ ગુમ થઈ ગયું? સાહેબ, આ તો એવું જાદુ છે કે સમાજની સમક્ષ એક બનાવટ કરવામાં આવી હોય. સમાજના એ સમયના જે કોઈ આગેવાનો હોય એ આગેવાનોએ સમાજની સામે સત્ય મૂકવાની જગ્યાએ આ વસ્તુને હવામાં ઓગાળી દીધી હોય, અદૃશ્યને અલોપ કરી દીધી હોય. તો સાહેબ, આ બધું ગયું ક્યાં?
આના પૈસા ક્યાં ગયા? લોકોએ આપેલા રૂપિયા લોન તરીકે એ એમને પાછા નથી મળ્યા, તો એ પૈસા કોણ ખાઈ ગયું? આ ટ્રસ્ટનું આજે શું રૂપ છે એ જ કોઈને ખબર નથી. આ ટ્રસ્ટ આજે જીવંત છે કે નહીં એ ખબર નથી. આ ટ્રસ્ટ રજીસ્ટર થયું છે એટલે ચેરિટી કમિશનમાં જશો તો એની આ નંબર સાથે તમે રજૂઆત કરશો લેખિતમાં, તો ચેરિટી કમિશનર આ બાબતની તમને પ્રકાશ પાડી શકશે. આ ટ્રસ્ટ જીવંત છે, હયાત છે કે નથી, આ ટ્રસ્ટ બંધ થયું છે કે આ ટ્રસ્ટની કઈ બેન્કિંગ સિસ્ટમો છે. આ ટ્રસ્ટનું ટ્રસ્ટ થયું છે તો ચોક્કસપણે એની બેંક એકાઉન્ટ પણ હશે. તો આ માહિતી કોની પાસે છે? મને નથી લાગતું સમાજને આ બાબતમાં કંઈ જાણ હોય. સમાજ અંધારામાં છે. સમાજનું એક મોટું પ્રકલ્પ આપણી વચ્ચેથી હાથમાંથી સરી ગયું છે. સમાજે એક મહત્વની કહેવાય એવી જગ્યા જે કોઈ આગેવાનો કે અધિકારીઓએ આ સમયે ભૂમિકા ભજવી હોય એમણે જવાબદારીપૂર્વકની ભૂમિકા નથી બજાવી એવું લાગે છે. જે થયું હોય હું આજે જાહેર કરું છું, જાણ કરું છું, સમાજને આહવાન કરું છું કે આ ટ્રસ્ટ પણ સમાજનું રજીસ્ટર થયેલું ટ્રસ્ટ છે. ફરી કોઈ એવી પ્રોપર્ટી ખરીદવાની વાત આવે તો આપણી પાસે આ એક ટ્રસ્ટ છે. આ ટ્રસ્ટને ખોલાવો, એને ઓપન કરાવો, એને કાર્યરત કરો, એને ફરીથી વ્યવસ્થામાં લાવો તો સમાજને આવતીકાલે કોઈક એવી મિલકત ખરીદવાની જરૂર પડશે તો આ ટ્રસ્ટના નિયમ પ્રમાણે, ધારાધોરણ પ્રમાણે આપણે એ ખરીદી શકશું. અને આ ટ્રસ્ટ જો અગર જીવંત છે તો એની જે કંઈ પ્રક્રિયા બાકીની આ ટ્રસ્ટને ફરીથી જાગૃત કરવા માટે કરવી પડતી હોય તો એ કરવાની જરૂર છે. આ ટ્રસ્ટ વિશે સમાજ અજાણ છે. સમાજને અંધારામાં રાખવામાં આવ્યા છે એવું મારું ખુલ્લું કહેવું છે કે આટલું મોટું ટ્રસ્ટ બનાવવામાં આવ્યું, આટલી મોટી યોજના સમાજ સામે મૂકવામાં આવી અને આખી યોજના ગાયબ થઈ ગઈ. આ તો સાહેબ મારે ફરી એકવાર કહેવું છે, આ તો બિહાર જેવું થયું. બિહારની અંદર પેપર ઉપર પ્રોજેક્ટ થાય, કરોડો રૂપિયા સરકારના એ માટે મંજૂર થાય, કરોડો રૂપિયા ઇસ્યુ થાય અને પછી આખો પ્રોજેક્ટ હવામાં ઓગળી જાય અને રૂપિયા ખવાઈ જાય. આવું જ કંઈક આમાં થયું છે. જે પણ જવાબદાર હોય, કોણ જવાબદાર છે મારે કોઈની ઉપર આક્ષેપ નથી રાખવો, કારણ કે આ ઘટનાને આજે 24 અને 3 27 વર્ષ જેવા થઈ ગયા છે. લોકોની યાદદાસ્ત બહુ કમજોર હોય છે. લોકો ગઈકાલે શું ખાધું એ આજે યાદ નથી રહેતું. બહુ ઓછા લોકોને યાદ રહે છે. અને ત્યારે આ 27 વર્ષ પહેલાં સમાજની અંદર આવી ઘટના. હવે આ ઘટનાની અંદર જે લોકો સંમેલિત હશે એમાંથી ઘણા લોકો તો જીવતા હશે, ઘણા ભગવાનને શરણ થઈ ગયા હશે. તો સાહેબ આ પ્રકારે સમાજ ચાલે છે અને લક્ષ્મીચંદ છરલાને બદનામ કરો છો. અરે સમાજને તમે અંધારામાં રાખ્યું છે, તને જે અંધારામાં રાખ્યું છે એનું તો કોઈ પૂછતું નથી. અને જે માણસે સમાજને 11 વર્ષ સુધી જાગૃત કર્યો, જગાવ્યો, સમાજને વિશ્વની અંદર ગૌરવ અપાવ્યું, એ માણસને વર્તમાન શાસકો ગમે એમ બદનામ કરે છે, એમના ચમચા ચમચીઓ બદનામ કરે છે. સાહેબ હજુ પણ કહું છું, શબૂર થોભી જાઓ. આ સમાજ મારો છે, આ સમાજ આપણો છે, આ સમાજ માત્ર તમારો નથી. વાગડનો વિસાવોસ્વાડ જ્ઞાતિજન મારો જ્ઞાતિજન છે. વાગડ વિસાવોસ્વાડ જ્ઞાતિની અંદર જે કોઈ જન્મે છે, જીવે છે, એ વડીલ હોય તો મારા માટે વડીલ તરીકે છે, એ માતા હોય તો મારા માટે માતા તરીકે છે, એ ભાઈ હોય તો મારા તરીકે ભાઈ તરીકે છે, બહેન હોય તો મારા તરીકે બહેન તરીકે છે, એ દીકરા કે દીકરી હોય મારાથી ઉંમરમાં નાના તો એ મારા માટે દીકરા કે દીકરી છે. આ સમાજનું ક્યાંય અહિત થાય આ હું સાખી નથી લેવાનું. હું બોલીશ, કડવો લાગુ તો મને વાંધો નથી, નફરત કરજો મને જે સ્વીકાર્ય છે, પરંતુ સમાજના સત્ય માટે હું હંમેશા બોલતો રહીશ. મારી જબાન તમે નહીં રોકી શકો. તમારી પેલી છછુંદરોને કહી દો, બહુ થયો બકવાસ. હવે ક્યારેક હદ આવી જશે અને જે દિવસે હદ આવી જશે ને ત્યારે અનર્થ સર્જાશે. એટલે મહેરબાની કરીને આવા છછુંદરો દ્વારા, પેલા દોડડાયા વકીલો દ્વારા, જેમને કોઈ સમાજ જીવનની સમજ જ નથી, આવડત નથી, સમાજ પરંપરામાં કોઈ દીધેલું નથી, સમાજના યોગદાન માટે, સમાજના કોઈ કલ્યાણકારી કાર્ય માટે આજ સુધી જાણે 1 રૂપિયો અર્પણ નથી કર્યો, એવા દોડડાયા વકીલો મને બદનામ કરવા નીકળ્યા છે. નાગજીભાઈ તમારા ઈશારે રોકી દો આવા લોકોને, નહીં ચલાવી લઉં. તમે 7.5 વર્ષ આ સમાજના બગાડ્યા છે. મારે આજે આ વાત એક કહેવી છે, સમાજના લોકોને મારે કહેવું છે, સાહેબ 7.5 વર્ષની પત્રિકાઓ કાઢો આપ, અને એમાં પત્રિકાઓની અંદર પ્રથમ પેજ ઉપર પ્રમુખે જે નિવેદનો લખ્યા છે વાંચો. એ નિવેદનો બાબતમાં પ્રમુખે કેટલી કાર્યવાહી કરી એ જાણો. સાહેબ એક પાનું, કલરફુલ પાનું પત્રિકાનું 10,000 રૂપિયાનું, 8 થી 10,000 રૂપિયાનું થાય છે પ્રથમ પેજ. કારણ કે તેઓ વચ્ચેની સેન્ટર પેજની જાહેરાત જો તમારે જોતી હોય ને તો 2,000 રૂપિયા એક્સ્ટ્રા લે છે. તો ફર્સ્ટ પેજની જાહેરાતના એક્સ્ટ્રા રૂપિયા કેટલા હોય તમે વિચારો.
તો ફર્સ્ટ પેજની જાહેરાતનું પહેલું પાનું કેટલા રૂપિયામાં પડે આ ગણતરી મારજો. આ પ્રથમ પાનું નાગજીભાઈએ 7.5 વર્ષમાં કેટલો બગાડ્યા અને એમાંથી શું નિપજાવ્યું, કયો રિઝલ્ટ સમાજને મળ્યો, એમની કઈ વાતનો લોકોએ સ્વીકાર કર્યો, એમની કઈ અપીલ લોકોએ સ્વીકારી. મને કહો સાહેબ, 7.5 વર્ષનો એક હું દાવા સાથે કહું છું, જો 7.5 વર્ષની પત્રિકાઓ મને સોંપવામાં આવે તો એક પત્રિકાનો હિસાબ કરીને કહું કે આ સમાજે કેટલા બધા રૂપિયા નાગજીભાઈની વાહવા માટે ખર્ચ્યા છે. સાહેબ, નાગજીભાઈ તો બનાવટી ડૉક્ટર છે, ડૉક્ટરેટની ડિગ્રી એમણે મેળવી છે. કઈ મેળવી છે ખબર છે? જે ભારતની અંદર એક બહુ મોટું ન્યુસન્સ ચાલે છે, અમુક રૂપિયા તમે આપો એટલે તમને ડૉક્ટરેટની ડિગ્રી મળે અને એક બનાવી એક એવા કોઈક એક સાદા કાર્યક્રમની અંદર તમને ડૉક્ટરેટની ડિગ્રીથી નવાજવામાં આવે, તમને પ્રમાણપત્રવામાં આવે. આ યુનિવર્સિટી જે તમને ડૉક્ટરેટની ડિગ્રી આપે ને, આ યુનિવર્સિટીનું માત્ર પેપર ઉપર કામ હોય, વર્કઆઉટમાં ન હોય ક્યાંય, એ હોય નહીં. આવા લોકો 5, 7, 8 લાખ રૂપિયા લઈને કે 10 લાખ રૂપિયા લઈને આ ડૉક્ટરેટની ડિગ્રી લે. નાગજીભાઈને જેણે ડૉક્ટરેટની ડિગ્રી આપી છે ને, આ માણસ મારી પાસે પણ આવ્યો તો આ ઓફર લઈને. મેં કીધું ભાઈ મારું કામ નથી, તું નાગજીભાઈ પાસે જાય. મને કીધું કે નાગજીભાઈ પાસે જાઉં છું. મેં કીધું નાગજીભાઈને જરૂર છે, એમની પાસે જઈને જા. અને એ પછી નાગજીભાઈને એણે ડૉક્ટરેટની ડિગ્રી આપી. સાહેબ, પૈસા આપીને ડૉક્ટરેટની ડિગ્રી લેવાથી તમે ડૉક્ટરેટ નથી બની શકતા. તમે પત્રિકાના પહેલા પાના ઉપર ડૉક્ટર લખીને તમે ડૉક્ટરેટનું ડોક કરીને તમે જે તંત્રી લેખ લખો છો ને, આ સમાજના કરોડો રૂપિયા તમે વેડફી રહ્યા છો. તમે ગુનેગાર છો સાહેબ, સમાજના પૈસાનો દુર્વ્યય કરવા માટે. બંધ કરો આ તમારા પહેલા પાના ઉપરના નાટકો. તમે ગંભીર જ નથી સમાજનું કોઈ કામ કરવા માટે. સાહેબ, આ સમાજનું પ્રથમ કાર્યાલય જ્યારે શરૂઆત થયું ને, આ જુઓ, ભાડાની જગ્યામાં મેં પ્રથમ કાર્યાલય આમ્રપાલી દુકાનની ઉપર મલાડ ઈસ્ટમાં શરૂ કર્યું હતું. એ બ્રહ્મદેવ છે મનસુખ મહારાજ, તેઓ મંત્રોચ્ચાર કરી રહ્યા છે. અને ચાપસી દેવસી નંદુ ચાપસી બાપા, સમાજના સમાજ શ્રેષ્ઠી રત્ન, જેમણે સમાજને પોતાનું જીવન અર્પણ કર્યું, સમાજના કંઈક સેવા કાર્યોમાં પોતાનું ધન સહયોગ સમાજ અર્પણ કર્યો. એમણે સમાજને એક ચંપાબાઈ વાડી જેવું એક અમૂલ્ય ઘરેણું આપ્યું. આ ચાપસી બાપાના હાથે કરકમલો દ્વારા આ સમાજનું કાર્યાલય મેં ભાડાની જગ્યા લઈને શરૂ કર્યું હતું. મારી પાછળ આમાં તલક્ષીભાઈ પતાણી, સમાજના એ સમયના ઉપપ્રમુખ, મારી સાથેના મારા સાથીદાર અને બીજા સાથીદાર ઉપપ્રમુખ ભાઈ શ્રી છગનશિવજી નંદુ પણ દેખાય છે. એ માત્ર 15-20 જણાની હાજરીમાં મેં આ કર્યું હતું. અને એ સમાજની અંદર સૌથી પહેલા સ્તંભ દેવતાને અમે બિરાજિત કર્યા હતા, એમની સ્થાપના કરી હતી. આ સમાજના સ્તંભ દેવતા જેઓ સમાજની જ્ઞાતિના હિત માટે કાર્યરત થાય. અને ત્યારબાદ હવે કોમ્પ્યુટર સેન્ટર બોરીવલીમાં સારું કર્યું. માતુશ્રી ફાલીબેન ગેલા ગાલા હિરાણી લાકડિયા, ભાઈ ધનજી ગેલા એ માટે 4 લાખ રૂપિયા આપ્યા હતા. એ 4 લાખ રૂપિયામાં કોમ્પ્યુટર સેન્ટરની જગ્યા ભાડે લઈને કોમ્પ્યુટર સેન્ટરની શરૂઆત કરી. ભાઈ અમરસિંહભાઈ ગઢા અને લખમસિંહ પ્રેમજી નિસર ત્યારે કાર્યક્રમનું સંચાલન કરતા હતા. અમરસિંહભાઈ ગઢા એ સમયે મને પુષ્પગુચ્છ આપીને આ સેન્ટરની શુભકામના વ્યક્ત કરતા હતા. અને ત્યારબાદ કારોબારી સભાઓ મળતી. આ કારોબારી સભાની અંદર આ પ્રકારે કામગીરી થતી. એ કામગીરી કરી છે. અને અમે કેવી રીતે કામગીરી કરીએ છીએ જુઓ, આ ચિત્ર જુઓ સાહેબ. આ ચિત્રની અંદર આ બાજુથી તમે જોતા જાઓ, સમાજના ઉપપ્રમુખો મારી સાથે નથી બેઠા, પરંતુ સમાજના ટ્રસ્ટ મંડળને મેં મારી સાથે બેસાડ્યું છે. કારણ કે હું એક સંદેશ આપવા માંગતો હતો કે આ સમાજનું સંગઠન માત્ર પ્રમુખ, ઉપપ્રમુખ કે મંત્રીઓના આધારે નહીં, પરંતુ ટ્રસ્ટીઓના સાથ સહકારથી ચલાવવાનું છે. આ બાજુ એડવોકેટ હસમુખ શાહ બેઠા છે, એમની બાજુમાં સન્માનીય ખીમજી પોપટલાલ શાહ છે, એમની બાજુમાં ચાપસી બાપા છે, પછી નાગજીભાઈ રીટા છે, એમની બાજુમાં લક્ષ્મીચંદ ચરલા છે, એમની બાજુમાં ખેતસી મેઘજી ચરલા મારા ખેતસી કાકા છે, એમની બાજુમાં રતનસિંહ બાપા રતનસિંહ નાથા મોતા સુવઈવાળા છે, એમની બાજુમાં મારા વડીલ પ્રેરક સન્માનીય તલક્ષીભાઈ ફરિયા બચાવવાળા છે. આ લોકોને સાથે લઈને સમાજનું હિત કઈ રીતે થાય એ માટેનું કામ કર્યું. સાહેબ, પહેલી ચૂંટણી 2006માં હું લડ્યો. કુર્લા મહાજનવાડીની અંદર એ ચૂંટણી હતી અને ત્યારે માત્ર ગણ્યા ગાંઠ્યા લોકો એ ચૂંટણીના મતદાનના અધિકાર ધરાવતા હતા. એ સમયે મેં આ પ્રમુખની ચૂંટણી લડ્યો. આ જુઓ, એ સમયે જે નિવૃત્ત થતા હતા એ પ્રમુખ દામજી જીવરાજ ઝાલાણી મારા માથા ઉપર પાઘડી પહેરાવે છે. આ પાઘડી પહેરાવ્યા પછી મને આ રીતે ભેટે છે અને હું એમનો આદર કરું છું, એમનું હું સન્માન કરું છું. ત્યારબાદ આ સન્માન બાદ દામજીભાઈનો વ્યૂહ શું છે આજ સુધી મારા વિરુદ્ધમાં? કારણ કે એમને
મને કહે છે કે સત્તા ગુમાવી પચાવતી નથી. હકીકતમાં એ છે હજુ સુધી એમના મગજ ઉપરથી ભૂત નથી ઉતર્યું કે પ્રમુખ હતા, પરંતુ નિષ્ફળ પ્રમુખ હતા એ સ્વીકારવા એમનું મન તૈયાર નથી. 6 વર્ષ સમાજના બગાડ્યા હતા નામજીભાઈ જીવરાજ ઝાલાણી સ્વીકારવા તૈયાર નથી. અને સાહેબ એ પ્રમુખની ચૂંટણી જીત્યા પછી આ ફોટો જુઓ. એ સમયે વેરસી બાપા, વેરસી ખેતસી ગड्ढा, મૂળ શિવલખા હાલ લાકડિયા એ મારી સામે ચૂંટણી લડતા હતા. મેં સાહેબ પ્રમુખની ચૂંટણીની પાઘડી નામજીભાઈએ પહેરાવ્યા પછી પહેલું સન્માન વેરસી બાપાનું કર્યું હતું અને એમના આશીર્વાદ લીધા હતા. એ આ ફોટો જુઓ તમે સાહેબ. આ ફોટાની અંદર મારી એક બાજુ વેરસી બાપા છે, વચ્ચે હું છું ને આ બાજુ વીરજી બચ્ચુ ગાલા છે. આ વીરજી બચ્ચુ ગાલા અને વેરસી બાપા બંને મારી સામે ચૂંટણી લડતા હતા અને હું જીત્યો હતો, પરંતુ મેં એમનું પૂરતું સન્માન જાળવ્યું હતું. કારણ કે સમાજના પ્રમુખ તરીકે વિજયી બનવું ચૂંટણી એક પ્રક્રિયા છે, લોકશાહી હાર જીત એવો થાય. એમને જુઓ, મેં આવી રીતે મંચ પર બેસવા માટે હું આગ્રહ કરી રહ્યો છું. જોઈ લો તમે, આ ચિત્રમાં સ્પષ્ટ થતું હશે. સાહેબ એ ચૂંટણીની અંદર અશોક પોપટલાલ બોરીચા પહેલાં મારી સામે ચૂંટણીના મેદાનમાં હતા અને પછી મારા સમર્થનમાં પોતે પોતાનું ઉમેદવાર પત્ર પાછું ખેંચ્યું. આ અશોકભાઈ પોપટલાલ બોરીચા સાથેનો મોટો ફોટોગ્રાફ છે. આ સન્માન હોય, સમાજના એક શ્રેષ્ઠીને સન્માન આપવા માટે પરસ્પર હૂંફ અને સંવેદના હોય, પ્રેમ હોય, લાગણી હોય. એ સભાની અંદર સૌથી પહેલા પ્રવીણભાઈ છેડા, મારા સાથી મિત્ર, એમણે સૌથી પહેલા આ સભાનું જીત્યા પછીની સભાનું સંચાલન કર્યું. અને આ જીત્યા પછીની સભામાં આ ફોટો જોઈ લો. વેરસી બાપા પોતાનું આરસી વચન મને આપી રહ્યા છે. સાહેબ સમાજના પ્રમુખને આરસી વચન આપે છે અને ત્યારબાદ હું મારું ઉદ્બોધન કરું છું. ચૂંટણી જીત્યા પછી 2006ની આ ફોટોગ્રાફ છે અને આ ફોટોગ્રાફ જુઓ સાહેબ. એક બાજુ ધનજી ગેલા ગાલા ધનાશા છે મારા મિત્ર અને બીજી બાજુ નાગજી કેશવજી રીટા છે, મારી સાથે હતા 2006માં. અને મારું એમની પ્રત્યે એટલું જ સન્માન હતું. હું ધનજીભાઈ પ્રત્યે પણ મારી મિત્રતા હતી અને ધનજીભાઈ પ્રત્યે પણ મને ખૂબ જ આદર હતો અને નાગજીભાઈ પ્રત્યે પણ હું આદર ધરાવતો હતો. પરંતુ એમણે જે પ્રકારે 2017ની ચૂંટણી જીત્યા પછી મારી વિરુદ્ધમાં જે પ્રકારે વાતો કરી, આ યોગ્ય નહોતું. આ સમાજના પ્રમુખને છાજે એવી વાત નહોતી. એ સમાજની પરંપરાને અવમૂલ્યન કરી રહ્યા હતા. સાહેબ એક વિરોધી સાથે કઈ પ્રકારે લક્ષ્મીચંદ ચરલાના સંબંધો છે એ જોવું હોય તો આ ફોટોગ્રાફ જોઈ લો તમે. આ કચ્છના માજી શાસન, ગુજરાતના માજી ગૃહમંત્રી, રાપર વિસ્તારમાંથી 3 કે 4 વાર જીતેલા ધારાસભ્ય, મારા ગામના અગ્રણી હરિભાઈ પટેલ સાથેનો મારો ફોટોગ્રાફ છે. હરિભાઈ પટેલ અને હું જન્મજાત વિરોધી રહ્યા. તેઓ કોંગ્રેસના હતા, હું ભારતીય જનતા પાર્ટીને ફોલો કરતો હતો અને આધોઈની અંદર હંમેશા સામે મેં કામ કર્યું. પરંતુ તેમ છતાં આધોઈ યુવક મંડળ દ્વારા આધોઈની સ્કૂલની અંદર કાર્યક્રમ છે, આ 2006નો કાર્યક્રમ છે. એ સમયે હું સમાજના પ્રમુખ તરીકે જીત્યો હતો એટલે હું બેઠો છું મુખ્ય સ્થાન પર અને મારી બાજુમાં હરિભાઈ બેઠા છે, વરિષ્ઠ આગેવાન, અને જેમનો સિદ્ધાંતો પણ શ્રેષ્ઠ હતા. આ સિદ્ધાંતોની શ્રેષ્ઠતાને મેં એમનું આ સન્માન કર્યું. જુઓ, હરિભાઈનું સન્માન કર્યું મેં. આ સન્માન પછી હરિભાઈ પટેલે મને શાલ ઓઢાડીને સન્માન કર્યું. આ 15/8/2006નો ચિત્ર છે સાહેબ. આ પ્રકારે સમાજ વિરોધીઓને પણ આદર આપવું પડે તો જ તંદુરસ્ત લોકશાહીની પ્રક્રિયાની જાળવણી થાય. પરંતુ નાગજીભાઈ એકમાત્ર એજન્ડાને હાથમાં લઈને ચાલ્યા, લક્ષ્મીચંદ ચરલાનો વિરોધ. એને ખતમ કરી નાખો, એને બદનામ કરી નાખો, એને ચોર સાબિત કરી દો, એટલે ક્યાંય આવનારા દિવસોમાં લક્ષ્મીચંદ ચરલા મારી વિરુદ્ધમાં આવી ન શકે. આ ન ચાલે સાહેબ. સાહેબ એ વાત આ સમાજને જાગૃત કરવા માટે મેં જે અનેક પ્રકારે કામ કર્યું એમાં એક કાર્ય હતું મારું જ્ઞાતિ દર્શન યાત્રાનું. હું અલગ અલગ વિસ્તારોમાં જતો, લોકોને મળતો. આ જુઓ, આ ચિત્ર આ દહીસરના જ્ઞાતિ દર્શન યાત્રાનું આ ચિત્ર છે. હું જ્ઞાતિજનોને આ રીતે મળતો અને એના કારણે એમને જ્ઞાતિ પ્રત્યેનો એમનો પ્રેમ જાગતો અને જ્ઞાતિના સંગઠન સાથે ઉત્સાહપૂર્વક જોડાતા. મારી સાથે ત્યારે દહીસરના પેલા મામા છે, રાઘવજી મામા, મારી સાથે છે, આ ચિત્રમાં દેખાય છે. ત્યારબાદનો કાર્યક્રમ અમે મલાણમાં કર્યો, કાંદિવલીમાં કર્યો, ત્યારબાદ આ ગોરેગાંવમાં કર્યો. ગોરેગાંવ યુવા મંચના સહયોગથી આ કાર્યક્રમ જ્ઞાતિ દર્શન યાત્રાનો થયો.
અને આ જ્ઞાતિ દર્શન યાત્રાનો આ કાર્યક્રમ, એમાં સાંજે સભાઓ કરતા અમે જ્ઞાતિ દર્શન યાત્રામાં દિવસના અમે લોકોના ઘરે કે દુકાને કે ઓફિસે જતા અને રાત્રે તે એ એરિયામાં સભાઓ કરતા, અને એ સભાઓની અંદર જ્ઞાતિના લોકો આવતા, એમના સવાલો એ પૂછતા. આ કાર્યક્રમ જુઓ, આ શાંતાક્રુઝનું છે. શાંતાક્રુઝના જ્ઞાતિ દર્શન પછી રાત્રે યોજાયેલી મિટિંગનો આ કાર્યક્રમ છે. અને આ પછી આ એક કાર્યક્રમ જુઓ, વાગડનો બહુ મોટો સમાજ પૂનામાં રહે છે. તમે આ જ્ઞાતિ દર્શન યાત્રા સાથે પૂના ગયા અને પૂનામાં આ કાર્યક્રમ કર્યો. પૂનાના આગેવાનો ભાઈ શ્રી પોપટલાલ હિરજી બચ્ચુ ગड्ढा, તેઓ એ આ કાર્યક્રમની જવાબદારી ઉપાડી હતી, ખર્ચ ઉપાડ્યો હતો અને એ કાર્યક્રમ ત્યાં પણ થયો. આ કાર્યક્રમ જુઓ સાહેબ, જ્ઞાતિના લોકો આપણી સાથે જોડાય. આ પૂનાના જ્ઞાતિજનો સાથેનો સંવાદ, લોકો પોતાના પ્રમુખ સાથે નિખાલસતાથી મુક્તમણે પોતાનો સવાલ પૂછી શકે, જવાબ માંગી શકે. સાહેબ, આ સમાજને યુવાનો જ્ઞાતિ સાથે જોડાય એ માટે મેં યુવા સર્કલની રચના કરી અને યુવા સર્કલના કાર્યક્રમ હેઠળ અમે એક કાર્યક્રમ મિલન વિહારમાં 2 દિવસનો કર્યો. ત્યાંથી 850 યુવાનોને અમે લઈ ગયા અને આ યુવાનોને 2 દિવસ સુધી ત્યાં અલગ અલગ પ્રવૃત્તિના માધ્યમથી જોડ્યા. આ યુવાનો સાથે જો કેટલા આનંદ, દરેકના ચહેરા જોઈ લેજો, દરેકના ચહેરા ઉપર આનંદ અને ઉલ્લાસ છે. અને ત્યાં આ યુવાનો સાથે મળીને 24 મહાજનો જયનાદ કરે છે સાહેબ. એમાં યુવાનો સાથે મેં સંવાદ કર્યો. યુવાનોને પણ જે કંઈ મૂંઝવતા સવાલો હોય, સમાજ વિશે કંઈ જાણવું હોય, પરંપરા વિશે કંઈ જાણવું હોય તો એમને પૂછતો, એમના જવાબ આપતો. આ કાર્યક્રમની અંદર બીજા દિવસે અમે વડીલ વંદનાનો કાર્યક્રમ આપ્યો હતો. સમાજના વડીલો એ કાર્યક્રમમાં આવે અને એ સમાજના વડીલો એ યુવાનોને, યુવક યુવતીઓને સંબોધન કરે. આ કાર્યક્રમ હેઠળ જો આ ચાંપસી બાપા પોતાની વાત રજૂ કરી રહ્યા છે. એ જ કાર્યક્રમની અંદર આ અમૃતલાલ કેશવજી છાળવા કે છાળવા વાત કરી રહ્યા છે. સાહેબ, આ પ્રકારે જ્ઞાતિ જાગે. આ સોશિયલ એન્જિનિયરિંગ છે. એ બધાના બસની વાત નથી. એ જે સમજી શકે, જે કરી શકે એ જ કરી શકે. એના માટે ભેખ લેવો પડે, એના માટે રાત દિવસ દોડવું પડે, એના માટે રાત દિવસ ચિંતન કરવું પડે, એના માટે રાત દિવસ નિષ્ઠાથી પોતાની જાતને જોડવી પડે. એર કન્ડિશન ઓફિસમાં બેસીને તમે સમાજના હિતના નિર્ણયો ન કરી શકો, સમાજના ઉત્કર્ષનો કાર્ય ન કરી શકો. તમે એર કન્ડિશન ઓફિસમાં સૂટ બૂટ પહેરીને, સફારી પહેરીને તમે સમાજના કામ ન કરી શકો સાહેબ. એના માટે તમારે સમાજની વચ્ચે જવું પડે, લોકોની વચ્ચે બેસવું પડે, લોકોના સવાલો સમજવા પડે, લોકોની વાતોને જાણવી પડે, લોકો શું ઈચ્છી રહ્યા છે જાણવું પડે સાહેબ. એ સમયે અને આ જ છે ડૉક્ટર મનસુખ જૈન, ભાઈ શ્રી પ્રોફેસર વિજય સત્રા અને ભાઈ શ્રી રાજેશ દેડિયા, આ ત્રણે મારી સામે એક પ્રપોઝલ મૂકી કે આપણા સમાજનું કોઈ યુનિવર્સિટી સાથે ટાઈઅપ કરીને આપણે સમાજનું એક મેનેજમેન્ટ કોર્સ શરૂ કરીએ, MBA બનાવીએ. અને એ માટે અમે વાગડ વિસાવસર 24 મહાજન વાગડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ MBAની શરૂઆત કરી. આ 14/9/2008ની વસ્તુ છે. એ સમયે આની શરૂઆત કરી અને આ કાર્યક્રમ હેઠળ આ તમે ચિત્ર જોઈ શકો છો. મારી સાથે પ્રફુલ્લ સત્રા બેઠા છે, ભાઈ શ્રી અમૃત સેજલ બેઠા છે, અમૃત ગड्ढा. એમની બાજુમાં બેઠા છે ભાઈ શ્રી અમૃતલાલ છાળવા સુંદરમ. આ લોકો સાથે આ વાગડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટની અંદર આપણા સમાજના યુવક યુવતીઓ જે ટેલેન્ટ ધરાવતા હતા અને MBA થવા માંગતા હતા, એમના માટે અમે આ કોર્સની શરૂઆત કરી. રૂયા કોલેજમાં ચલાવ્યું, રૂપારેલ કોલેજમાં ચલાવ્યું અને આપણે 250 જેટલા યુવક યુવતીઓને MBAની ડિગ્રી અપાવી શક્યા. સાહેબ, આ બધું થાય ત્યારે થાય, પરંતુ બધા જ લોકો આવું કરી નથી શકતા અને એના કારણે સમાજના હિતો ઉપર બહુ મોટું નુકસાન પડે છે. સાહેબ, આજે મારે વાત કરવી છે કે વાગડ વિસાવસર 24 મહાજન ચેરિટેબલ ટ્રસ્ટ, જેનું રજિસ્ટર નંબર છે 10822 મુંબઈ, E10822 મુંબઈ. આ એનું રજિસ્ટર નંબર છે. સામખિયાળીમાં મળેલા 1/6/1978ના અધિવેશનની અંદર નક્કી થયું કે સમાજના વિવિધ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે અને સમાજના જરૂરતમંદ પરિવારોનો આધાર બનવા માટે એક સમાજ સહાયક ફંડ ઊભું કરવું. અને 1978ના અધિવેશનની અંદર આ સમાજ સહાયક ફંડ ઊભું કરવા માટેનો ઠરાવ થયો. હવે જોજો, જ્ઞાતિના એ સમયના લોકોએ કઈ પ્રક્રિયાથી કામ કર્યું છે સાહેબ. 1/6/1978ના સમાજ સહાયક ફંડ ઊભું કરવાનો ઠરાવ થાય છે અને એનું ઇમ્પ્લિમેશન ક્યારે થાય છે સાહેબ? તમને આશ્ચર્ય થશે. 1985ની 13/9ના દિવસે એનું ઇમ્પ્લિમેશન થાય છે સાહેબ. 8 વર્ષ પછી એક ઠરાવ સમાજની
અધિવેશનની અંદર થયો હોય અને એ ઠરાવ ઉપર ઇમ્પ્લિમેશન કરતા જો 8 વર્ષ લાગતા હોય તો સાહેબ કેટલી બધી નિષ્ક્રિયતા કહેવાય. તમે વિચારજો. એ 13/9/1985 એ વાગડ વિસાવસર 24 મહાજન ચેરિટેબલ ટ્રસ્ટનું બંધારણ બન્યું, રજીસ્ટર થયો અને રજીસ્ટર નંબર મળ્યો E108222 મુંબઈ, જેના સેટલ ટ્રસ્ટી હતા માલસી મેઘજી ચરલા આધોઈ મારા માલસી કાકા. અન્ય ટ્રસ્ટીઓ તરીકે જેઠાલાલ પાલણ છેડા લાકડીયા હતા, ચુનીલાલ વણવીર નંદુ લાકડીયા હતા, હીરજી પ્રેમજી વધાણ આધોઈ હતા, જેઠાલાલ નોખા ગड्ढा સામખિયાળી હતા, રૂપસિંહ વીરજી સત્રા ત્રંબો હતા, ખેતસિંહ નરસિંહ શાહ આધોઈ હતા અને બાબુભાઈ મેઘજી શાહ લાકડીયા હતા. આ સેટલ ટ્રસ્ટીઓમાં એક પણ બચાવનો વ્યક્તિ નહોતો સાહેબ. મનપરાનો નહોતો, ખારોઈનો નહોતો, ગાણીથરનો નહોતો, ગાગોદરનો નહોતો, સુવઈનો નહોતો. મોટી વાગડના માત્ર એક હતા ત્રંબોના રૂપસિંહ વીરજી સત્રા. તો સાહેબ સમાજના સામૂહિક ઉત્થાન માટેનો કાર્ય કરવું હોય તો સૌને સાથે લઈને ચાલવું પડે. પણ જે હશે એ સમયે આપણે ચર્ચામાં નથી પડવું. પરંતુ એ સમયે આ ટ્રસ્ટને અમલમાં લાવ્યા પછી થયું શું સાહેબ? 1985માં ટ્રસ્ટ બન્યું. આ ટ્રસ્ટના માધ્યમથી જરૂરતમંદ પરિવારોને 500 કે 1000 રૂપિયાની મદદ કરવામાં આવી. આ ટ્રસ્ટનું નિર્માણ કરવા પાછળનો મુખ્ય મકસદ એ હતો વર્તમાન સમયમાં એ સમયમાં જે જરૂરિયાત ઊભી થઈ હતી એ જરૂરિયાત પણ સમાજની મિલકતો ખરીદવી, પછી એ કોલેજના રૂપમાં હોય, સમાજ ભવનના રૂપમાં હોય, સમાજની વાડીના લગ્નની વાડીના રૂપમાં હોય, અથવા તો અન્ય કોઈ રીતે એ સમયે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે આ ટ્રસ્ટ બનાવાયું. પરંતુ એનો એકમાત્ર મકસદ આ ટ્રસ્ટનો રહી ગયો સમાજના જરૂરતમંદ પરિવારોને 500 રૂપિયાની કે વધુમાં વધુ 1000 રૂપિયાની સહાય કરવા પૂરતું સીમિત રહી ગયો. સાહેબ આવું મોટું ટ્રસ્ટ બન્યું હતું. સમાજના એ વખતના શ્રેષ્ઠી વર્યોએ જો ધાર્યો હતો આ ટ્રસ્ટના માધ્યમથી અનેક મિલકતો ખરીદી શકાય હોય, પરંતુ એમણે કયા કારણોસર આ ન કર્યું એ આપણને ખ્યાલ નથી. એ તો એ લોકો જ જાણતા હોય. એમની સામે શું દુવિધા હશે, શું પરિસ્થિતિ હશે એ તો એમને જ ખબર હોય. પરંતુ આ પ્રકારે રહી ગયું. મારે આજે આપને એ કહેવું છે કે સમાજની કોઈ પણ વ્યવસ્થાનું નિર્માણ કરવું હોય ને તો એના માટે થોડું જોખમ ઉઠાવવું પડે. વિરોધ તો થાય, કારણ કે લોકો સ્વાભાવિક રીતે દરેક વસ્તુને એક્સેપ્ટ કરવા ટેવાયેલા નથી હોતા અને 100% ક્યારેય કોઈ નિર્ણયની અંદર સહમતિ નથી હોતી. એટલે વિરોધ તો થાય, પરંતુ આ વિરોધ ને ઉપરવટ જઈને સમાજના શ્રેષ્ઠતા માટેનું નિર્માણ કરવા માટેનો સંકલ્પ જેનો બળકટ હોય, જેની નૈતિક હિંમત હોય, જે એની ઉપરવટ જઈને કામ કરવા ટેવાયેલું હોય, વિરોધોને સાંભળીને એનો મુકાબલો કરવાની જેની પાસે ક્ષમતા હોય, એ જ વ્યક્તિ સમાજની અંદર નવનિર્માણ કરી શકે. 2006માં તમે માનો છો આ સમાજ બદલાયો હશે? 2066થી લઈને આ સમાજની વ્યવસ્થાઓ ચાલી ત્યારથી જે પ્રકારે સમાજની અંદર વાદ વિવાદો ચાલતા હતા એનો કેટલાક અંશે હું સાક્ષી રહ્યો છું, સાંભળતો આવ્યો છું બચપનથી. કારણ કે વાદ વિવાદો તો હંમેશા રહ્યા છે, પરંતુ વાદ વિવાદોથી ઉપરવટ જઈને ઉપર ઉઠીને તમે સમાજની શ્રેષ્ઠતા માટે કંઈક કામ કરી શકો તો એ તમારી લાયકી કહેવાય, લાયકાત કહેવાય. પદ ઉપર આવવાની તમારી એ જે ક્ષમતા છે એ ઉજાગર થાય. પરંતુ વિરોધોથી ડરીને વસ્તુઓને મૂકી દેવી. સાહેબ 2006ની અંદર 6 જ્યારે પત્રિકા લેવાઈ ત્યારે આપને લાગે છે વિરોધ નહોતો થયો? ખૂબ વિરોધ થયો હતો, જબરજસ્ત વિરોધ થયો હતો. પરંતુ એ વિરોધની બાવજૂદ પણ પત્રિકા આવનારા દિવસોમાં સમાજની એક મોટી જણસ બનશે, એક મોટું ગરુણ બનશે, આ વિશ્વાસ અને વિઝન હતું મારી પાસે. અને એટલે એ વિરોધોને અવગણીને પણ હિંમતપૂર્વક મેં પત્રિકા મહાજનની માલિકીની બનાવી. આજે જે હિંમત મેં બતાવી હતી, આ હિંમતને તમે બિરદાવી ન શકો તો કંઈ નહીં, પરંતુ ગાળો તો નહીં આપો. તમે તો ગાળો આપી રહ્યા છો નાગજીભાઈ. તમે તો મીઠું મીઠું બોલનારા માણસ છો, કારણ કે તમારે તો શું છે, પ્રોક્સી વોર રમવું છે. તમે તો ક્યારેય સામે નહીં આવો, તમે આડીકતરી લડાઈ લડો છો, બીજા દ્વારા મને બદનામ કરાવો છો. પરંતુ એની પાછળનો અગર જો પાવર હાઉસ હોય તો તમે છો એ હું જાણું છું. પરંતુ સાહેબ તમે કેટલી પણ ચાલાકી કરી લો, એક વાત ધ્યાન રાખજો, નિષ્ઠા છે ને એ નિષ્ઠા સમાજની સામે આજ નહીં તો આવતીકાલે આવવાની જ છે.
જેણે સમાજ માટે 11 વર્ષ સોંપ્યા છે ને ખર્ચ્યા છે ને, ઘર પરિવારને જોયા વિના, ધંધાને જોયા વિના, સુખને જોયા વિના, જેણે 11 વર્ષ આ સમાજની નિષ્ઠાપૂર્વક સેવા કરી છે ને, એને તમે ગમે એટલું એની ઉપર કાદવ ઉછાળો, એનો આત્મા ખુશ છે, એનો પરમાત્મા ખુશ છે. મારી ઉપર મારો આત્મા અને પરમાત્મા બંને રાજી છે. તમારા જેવા નાગજીભાઈ અનેક લોકો આવશે, મને બદનામ કરવાનો પ્રયાસ કરશે, મારી પ્રતિભાને ગલિચ્છ બનાવવાનો પ્રયાસ કરશે, બધું કરશે. પરંતુ દાવા સાથે કહું છું, આ બધું જ રિવાઇન્ડ થશે. જે પથ્થર તમે ફેંકો છો ને મારી તરફ બદનામીનો, આ પથ્થર પાછો રિવાઇન્ડ થશે અને તમારી પર આવશે. આમાં માત્ર મારી વાત યાદ રાખજો. અને આજે થઈ રહ્યું છે જે પ્રકારે વોટ્સઅપના માધ્યમથી આપની ઉપર જે લખાણો લખાઈ રહ્યા છે, આ લખાણો જોયા પછી જેની પાસે નાક હોય ને એ માણસ સમાજના પ્રમુખ પદે 5 મિનિટ પણ ન રહે, એ રાજીનામું આપી દે. પરંતુ આપ તો નકટા થઈને ચીટકી રહ્યા છો, સમાજનો સમય વેડફી રહ્યા છો, સમાજની બદનામી થાય છે, આપને કંઈ ફરક નથી પડતો. શા માટે નાગજીભાઈ? તમારી પ્રતિભાનો તમને ડર નથી, પરંતુ સમાજની પ્રતિભા ડહોળાય છે, સમાજની પ્રતિભા ગંદી થાય છે, સમાજની પ્રતિભા મલિન થાય છે. અમને આ નથી પોષાતું. તમે અને તમારા સાથીદારો વહેલી તકે રાજીનામું આપીને સમાજને નવા પ્રમુખ ચૂંટવા માટેનું મેદાન મોકળું કરો, નહીંતર આ સમાજ તમને ક્યારેય આ સમાજનો ઇતિહાસ માફ નહીં કરે. આવનારા દિવસોમાં સમાજનો જ્યારે કોઈ હમણાં પેલા ડૉક્ટર મનસુખ જૈને એક ઇતિહાસ લખ્યો હતો 2008ની અંદર, ફરી હમણાં કંઈક એ લોકો ઇતિહાસનો એ જ ઇતિહાસનો ફરી પુનરાવર્તન કરી રહ્યા છે, રીપ્રિન્ટ કરાવવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ ભવિષ્યની અંદર કોઈક તટસ્થ વ્યક્તિ, સચોટ વ્યક્તિ, સત્યની સાથે ઉભનારો વ્યક્તિ આ સમાજનો ઇતિહાસ આલેખશે ને, ત્યારે તમારો કાળખંડ 2017 થી 2024નો કાળખંડ આ સમાજનો સૌથી ખરાબમાં ખરાબ કાળખંડ હતો એવું નોંધશે. સાહેબ, આ બદનામીમાંથી બચવા, પાપમાંથી બચવા તમે રાજીનામું આપી દો તો પણ આ સમાજ પર તમારો બહુ મોટો ઉપકાર થશે. લક્ષ્મીચંદ ચરલા આ સમાજ માટે જીવનારો માણસ છે. મારી રગ રગની અંદર આ સમાજ માટેની ભક્તિ છે, આ સમાજ માટેનો પ્રેમ છે, આ સમાજ માટેની લાગણી છે. અને એટલે જ કહું છું, બીના ડેઢિયા જેવી વ્યક્તિઓને પ્રોત્સાહન નહીં આપો નાગજીભાઈ. એ નાશૂર બનીને તમને ડંખશે. આજે અમને ડંખી રહી છે, આવતીકાલે તમને ડંખશે. આ શબ્દ લખી લેજો. આવી વ્યક્તિઓ આ સમાજની પરંપરાઓનો ભંગ કરી રહી છે, આ સમાજની શ્રેષ્ઠતા સામે આશ્ચર્ય ચિહ્ન લગાવી રહી છે. આ સમાજની વ્યવસ્થાઓને આવી વ્યક્તિઓ ડહોળી રહી છે. સબૂર સાવચેત થઈ જાઓ. મારે ટ્રસ્ટી મહોદયોને કહેવું છે કે તમારી પાસે એટલું આત્મગૌરવ નથી કે તમે પણ આ પાપના મુખ પ્રેક્ષક બનીને ભાગીદાર બની રહ્યા છો. પ્રવીણભાઈ, તમને અહીંથી લલકારું છું. તમે શ્રેષ્ઠ પુરુષ છો. આ સમાજને તમારી પાસે ખૂબ અપેક્ષા છે. પ્રવીણ કર્મણ ગાલાને કહી રહ્યો છું. મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં સમાજ માટે તમે ખૂબ આપી શકવાની ક્ષમતા ધરાવો છો અને આપની ભાવના પણ છે. શા માટે બેઠા છો આ ગંદકીની વચ્ચે? હટી જાઓ. આ સમાજ તમને એનાથી પણ વધુ માન આપશે આવનારા દિવસોમાં. જગસી સામત ગાલા જેવો સજ્જન પુરુષ બેઠો છે. શા માટે તમારું ત્યાં કઈ ઉપજતું ન હોય તો બેઠા છો જગસીભાઈ? ખુમારી બતાવો, બારે નીકળો. આ સમાજને તમે ખૂબ આપ્યું છે અને હજુ આવનારા દિવસોમાં આપવાના છો. મારે તો કહેવું છે મનસુખભાઈ દુધાભાઈ સત્રાને, મારા મિત્રને, મારા સાથીદાર છે, એનો ગૌરવ છે મને, કે મનસુખભાઈ શા માટે આ ગંદકીની વચ્ચે તમારી જાતને કાળી બનાવી રહ્યા છો? કાદવની કોઠીમાં રહીને તમે પણ કાળા બની રહ્યા છો. ખુમારી જગાવો, તમારી આત્મગૌરવ જગાવો મનસુખભાઈ. નવીનભાઈ, તમારા વેવાઈ તમને મારા મિત્ર કઈ સલાહ નથી આપતા એવું મને લાગે છે. નવીનભાઈ સાવલા મારા મિત્ર, મારા સાથીદાર, 2006માં મારી ચૂંટણીમાં મને વિજય આપવામાં જેમનું બહુ મહત્વનું યોગદાન રહ્યું છે, આ નવીન સાવલાને કહું છું, નવીનભાઈ તમારા વેવાઈ મનસુખભાઈને સાચી સલાહ આપો. બંને મારા સાથીદાર રહ્યા છે, બંનેનો મારી ઉપર ઉપકાર છે. નવીનભાઈનો પણ અહેસાન છે મારા ઉપર અને મનસુખભાઈનો પણ અહેસાન છે મારી ઉપર. પરંતુ આજે મારે કહેવું છે, નવીનભાઈ, મનસુખભાઈ, જાગો. આ સમાજની વ્યવસ્થાઓ સામે મોટો પ્રશ્નાર્થ ચિહ્ન લાગી જાય એ પહેલા તમારું આત્મગૌરવ જગાવીને આ સમાજને બદનામ થતો અટકાવવામાં યોગદાન આપો. સમાજને તમારી પાસે પણ બહુ મોટી અપેક્ષાઓ છે ભાઈ.
સમજાતું નથી. કઈ પરિસ્થિતિ આ લોકોને રોકી રહી છે? સમાજના કોઈ શ્રેષ્ઠીવર્યો નથી બોલતા. મારે તો આજે અહીંથી જાહેરમાં કહ્યું છે વીરજી દેવરાજ ગડ્ડા પાનેરીને કે વીરજીભાઈ, આપ તો આ સમાજના બહુ મોટા સંરક્ષક છો. આપને તો સમાજ પ્રત્યેનો ગૌરવ છે. મેં તમારી આંખોમાં જોયું છે જ્યારે મહાજન કાર્યાલયની શરૂઆત કરી હતી અને ત્યારે 1 લાખના દાતાઓ મારે જોતા હતા. તમને ફોન કર્યો તો વીરજીભાઈ, અને તમે મને 5 લાખ રૂપિયાના 5 નામ આપ્યા હતા મહાજન કાર્યાલય ખરીદવા માટે. તમારી મહાજન પ્રત્યેની ખુમારીને હું સેલ્યુટ કરું છું, સલામ કરું છું. પણ હમણાં કેમ ચૂપ છો વીરજીભાઈ? બોલો ને, કેમ નથી બોલતા? આજ તો સમય છે તમારા જેવા લોકોએ બોલવાનું. શા માટે મૌન ધારણ કરીને બેઠા છો? આ સમાજની નૈયા ડૂબી જાય ત્યાં સુધી માત્ર તમાશો જોશો? ભીષ્મ પિતામહ બનીને રહેશો? દ્રોણ બનીને રહેશો? જાગો. એક નારી પોતાના આત્મગૌરવ માટે લડી રહી છે, એને ન્યાય આપો. જ્યારે કોઈ સ્ત્રીનું અપમાન થાય છે ત્યારે સ્ત્રી જે રીતે મેદાનમાં આવે છે, જો એને તમે એના આત્મગૌરવ માટે કાયમી નિરાકરણ કે સમાધાન નહીં આપી શકો તો એ સમાજ માટે આવનારા દિવસો ખરાબ હશે સાહેબ. લક્ષ્મીચંદ ચલ્લા એના જીવનમાં જે ભૂલ કરીને એ ભૂલનો મને આજ પણ પશ્ચાતાપ છે. મહાજનના પ્રમુખ તરીકેની હું ગરિમાને ત્યારે ચાતરી ગયો હતો. આનો એકરાર કરવામાં મને કોઈ શરમ કે સંકોચ નથી. પરંતુ આજે કહું છું કે આજે જે પ્રકારની સ્થિતિનું સર્જન થયું છે, જે પ્રકારે બીના ડેડિયા અને પેલા ડફોડ એડવોકેટના નાદે ચડીને નાગજીભાઈ આ સમાજની વ્યવસ્થાઓને ખોરવી રહ્યા છે, જાગો નાગજીભાઈ, જાગો. બહુ થઈ ગયું. પાણી નાકની ઉપર જઈ રહ્યું છે. માથાની ઉપર જાય અને ડૂબી જઈએ પહેલા સમાજને ડૂબતો અટકાવો. તમે પણ નૈતિક ફરજ બજાવો નાગજીભાઈ. નાગજીભાઈ, તમારી સાથે મને અંગત રીતે કોઈ રાગ દ્વેષ નથી. તમને કહું, તમે મારા માટે એ જ સન્માનીય છો. હું તમારું સન્માન કરું છું. પણ જે પ્રકારે તમારું વર્તન છે 2017થી લઈને 2014થી લઈને હમણાં સુધીનું, આ વર્તન માટે હું તમારો વિરોધી છું, તમારો આલોચક છું. બાકી વ્યક્તિગત રીતે નાગજીભાઈ, મને આજ પણ તમારા માટે કોઈ જ દુરાભાવ નથી. આ સ્પષ્ટ કરું છું. અને મને એ વાત કહેવામાં પણ કોઈ સંકોચ નથી. પરંતુ તમે જે પ્રકારે કેટલાક ચાપલુસોને ચક્કરમાં આવીને જે કરી રહ્યા છો, આ વસ્તુ યોગ્ય નથી. તમને કંઈ ફરક નહીં પડતો હોય. મને ઘણા લોકો કહે છે કે આમને કંઈ ફરક નથી પડવાનો, આ તો બહુ જાડી ચામડીના છે. ઠીક છે, તમે જાડી ચામડીના હો તો તમારી મરજી. પરંતુ સમાજનો ઇતિહાસ જાડી ચામડીના લોકોને નહીં, લાગણી ધરાવતા લોકોને યાદ રાખે છે. સમાજનો ઇતિહાસ ચતુરતાથી સમાજની વ્યવસ્થાઓની સાથે ખેલવાડ કરનારાઓને નહીં, સમાજને હૃદયપૂર્વક ચાહનારા લોકોને યાદ કરતો હોય છે. આ વાત યાદ રાખજો. કરોડો રૂપિયાના આસામી છો તમે સાહેબ. તમે વચન આપ્યું છે આ સમાજને. આજે મારે ધરમસિંહભાઈ રજવાડીવાળાને પૂછવું છે. ધરમસિંહભાઈ છેડા, મારા વડીલ, જેમને હું હંમેશા વડીલ માનું છું, અને 2006 થી 2012 સુધી મારી સાથે તેઓ ટ્રસ્ટી મંડળમાં હતા. મારે ધરમસિંહભાઈને કહેવું છે કે નાગજીભાઈના પ્રચારમાં 2017માં અને 2022માં તમે તો બહુ ઉછળીને દુઆ છંદની સાથે રજૂઆતો કરતા હતા. અને તમે ત્યારે એક સભામાં કહ્યું હતું, મને યાદ છે, મેં સાંભળ્યું છે કે નાગજીભાઈ 51 કરોડનું દાન આપશે આ સમાજને. સાહેબ, તમને કદાચ આ વાત યાદ નહીં રહી હોય ધરમસિંહભાઈ, માફ કરજો, મને યાદ છે અને હજુ કેટલાક લોકોને યાદ પણ હશે. હું ધરમસિંહભાઈ તમને પૂછવા માંગુ છું કે આ 51 કરોડનું દાન નાગજીભાઈ ક્યારે આપવાના છે સમાજને? આ જીવનમાં જ આપવાના છે કે આવતા જીવનમાં આપવાના છે? આ પણ સ્પષ્ટતા કરો ધરમસિંહભાઈ. તમે પણ છે ને આ સમાજનું અહિત કરવામાં સહભાગી બની રહ્યા છો. આ સમય છે. તમે નાગજીભાઈને જીતાડવા માટે લોકોને અપીલ કરી હતી અને લોકોએ તમારું માન રાખીને તમારી અપીલનો સ્વીકાર કરીને કાંઠા 24ના લોકોએ નાગજીભાઈનું સમર્થન કર્યું હતું. લક્ષ્મીચંદ ચલ્લાના વિરોધમાં ગયા હતા. તમે લોકોને જે વચન આપ્યા છે સભાઓની અંદર, ધરમસિંહભાઈ, નાગજીભાઈના વિજયમાં તમારો પણ બહુ મોટો યોગદાન રહ્યો છે 2017માં અને 2022માં. તો સાહેબ, આજે જ્યારે સત્ય કહેવાની વાત આવે છે ત્યારે ચૂપ કેમ છો? તમારું આત્મગૌરવ ક્યાં સૂઈ ગયું છે કે તમારો ભત્રીજો એમની સાથે ખજાનચી છે એટલે તમારી જબાન બંધાયેલી છે? બોલો. સમય આવે જો નહીં બોલો તો ધરમસિંહભાઈ તમે પણ આ સમાજ વ્યવસ્થાના ગુનેગાર બનશો. શા માટે યાર તમે પાપ લેવો છો તમારી ઉપર? તમે શ્રેષ્ઠ કક્ષાના વ્યક્તિ છો,
સન્માનનીય વ્યક્તિ છો, સમાજનું હિત ચાહનારા વ્યક્તિ છો. ત્યારે વાગડ ટીમ વાગડ દ્વારા મેડિકલ ફંડ માટે અમે વલસાડ આવ્યા હતા ત્યારે તમારા ઘરે જમ્યા છીએ. તમારું ઋણ છે મારા માથા પર, અને એટલે તમને કહું છું આ ઋણ તો હું તમારા ઘરે જમી ગયો છું. તમારું મીઠું ખાધું છે, અન્ન ખાધું છે, એટલે તમારું અહિત નહીં વિચારી શકું. અને જો તમારું અહિત વિચારું તો હું દુર્જન કહું. મારે એવું દુર્જન નથી બનવું, પરંતુ સત્ય કહેવા માટે તમે ચૂપ છો. આ વાત મને ખટકે છે. ધરમસિંહભાઈ બોલો, નાગજીભાઈને યાદ અપાવો. તમારા પ્રવચનો હજુ પણ કોઈની પાસે સ્ટોર હોય તો એ સાંભળજો. તમે શું શું બોલ્યા છો ધરમસિંહભાઈ, તમે બોલ્યા છો એના થકી અનેક લોકોએ નાગજીભાઈનું સમર્થન કર્યું છે. જો તમારા બોલવા ઉપર તમને જો વિશ્વાસ હોય તો તમારે આજે નાગજીભાઈને સાવધાન કરવા જોઈએ, લાલ સિગ્નલ બતાવવું જોઈએ. નાગજીભાઈ જે અયોગ્ય કરી રહ્યા છે એને અટકાવવા આગળ આવવું જોઈએ. આ પરિસ્થિતિમાંથી સમાજનું સમાધાન થાય, પ્રીતિ રીટાને ન્યાય મળે, અમારા જેવાઓને ન્યાય મળે, એ માટે તમારે આગળ આવવું પડશે, સાચું કહેવું પડશે. નહીતર ધરમસિંહભાઈ તમે પણ પછી લોલમ લોલ કરનારા આગેવાન કહેવાશો. આ સમય છે. આવો ધરમસિંહભાઈ, તમને મારી નમ્ર વિનંતી છે, આ મહાજનની અર્થવ્યવસ્થા માટે તમે પણ આ મહાજન વ્યવસ્થામાં વિશ્વાસ ધરાવનારા માણસ છો. તમારી પાસે પણ આ સમાજની અપેક્ષા છે. આ સત્યનો સ્વીકાર કરીને સમાજની પડખે ઉભા રહ્યો, સત્ય કહેવાની હિંમત બતાવો. રજવાડીવાળા ધરમસિંહભાઈ, હાથ જોડીને આપને વિનંતી કરું છું, આ સમાજ વ્યવસ્થા ડૂબી જાય એ પહેલા એને ઉગારી લો, બચાવી લો. શું થાય જાય એના પહેલા એનું રક્ષણ કરવા આગળ આવો. આપ સૌને જ્ઞાતિજનોને કહું છું, જાગો. આખો સમાજ સૂતો છે, આખો સમાજ ચૂપ છે, કોઈ બોલવા તૈયાર નથી, સત્ય કહેવા તૈયાર નથી. બધા જ પોતપોતાની રીતે તીરે ઉભા રહીને તમાશો જોઈ રહ્યા છે. એક નદીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે, એની અંદર મહાજન નામના સંગઠનને ડૂબવા માટેની સમયની ઘડીઓ ગણાઈ રહી છે, અને બધા જ લોકો તીરે ઉભા રહીને જોઈ રહ્યા છે ક્યારે ડૂબે, ક્યારે ડૂબે. અરે સાહેબ, કૂદી પડો અંદર પાણીમાં અને આ સમાજ વ્યવસ્થાને બહાર લઈ આવો. આ સમાજ મહાજન 24 મહાજનના આન બાન અને શાન માટે તમે સત્ય બોલવા હિંમત દાખવો. આ સમાજ આજે તમારી હિંમતને ચાહી રહ્યું છે. સમાજની અપેક્ષા છે 24 મહાજન નામનું આ ઘરેણું, આ મહામૂલું ઘરેણું છે. વાગડ વિસાવસોડ 24 મહાજન નામનું આ ઘરેણું જો એકવાર ડૂબી જશે તો પછતાવું પડશે. પ્રજાજનોને મારી વિનંતી છે, હાથ જોડીને વિનંતી છે જ્ઞાતિજનોને, આ સમાજ વ્યવસ્થાને અક્ષુણ રાખવા માટે સત્ય બોલવા આગળ આવો અને રણટંકાર કરો કે નાગજીભાઈ રાજીનામું આપીને હટી જાઓ. આ સમાજને નવા પ્રમુખ ચૂંટવા માટેનો માર્ગ મોકળો કરો, નવી વ્યવસ્થા સર્જાવવા માટેનો માર્ગ મોકળો કરો. જો આવું નહીં થઈ શકે તો મને નથી લાગતું કે આવતા દિવસોમાં આ સામાજિક વ્યવસ્થા સાંગોપાંગ ચાલી શકે. આપને જે યોગ્ય લાગે એમ કરવા વિનંતી. આજે ફરી એકવાર દર્દભરી અપીલ કરું છું મારા વાગડના વિસાવસવાળ જ્ઞાતિ સ્વજનો કે આ મહાજનની વ્યવસ્થાને ડૂબતી બચાવી લો. વંદે માતરમ. દાડો મોજ કરે. જય 24 મહાજન.